નમસ્કાર મિત્રો, તારીખ છે 21 ફેબ્રુઆરી 2026 ને વાર છે આજે શનિવાર। આજે વિડીયોની અંદર જી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં ટૂંકી વધઘટ સાથે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। નવા જીરુંની આવકો વધીને ગુજરાતની અંદર 10,000 બોરીની થઈ છે। જીરું બજારમાં ટૂંકી વધઘટ અને ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે। ગુજરાતમાં નવા જીરુંની આવકો આજે પણ 10,000 બોરી થઈ છે અને જીરું બજારમાં ભાવ અથડાયા કરે તેવી સંભાવનાઓ છે। જીરું બજારમાં વેચવાલી કેવી આવે છે ખાસ જોવાનું રહ્યું છે, કારણ કે વાતાવરણ બદલવાની સાથે જ જીરુંના પાકને વ્યાપક નુકસાન થવાની પણ ભીતિ છે। આગામી સમયની અંદર માવઠાની પણ શક્યતાઓ જણાવી છે, તો ખાસ કરીને ક્વોલિટી મુજબ અસર થઈ શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। અત્યારે જે જીરુંની માંગ નથી અને જીરુંનો કોઈ ખાસ અત્યારે નિકાસના વેપારો પણ જોવા મળ્યા નથી। આગામી દિવસોની અંદર જીરુંના વિકાસમાં શું મોટા ફેરફાર જોવા મળે છે કે તે ખાસ જોવાનું રહ્યું છે। અત્યારે જીરુંના ભાવની વાત કરીએ તો 3,000થી લઈને 4,670 રૂપિયા સુધી એવરેજ ભાવ બોલાઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને અત્યારે જે યાર્ડની અંદર રાજકોટ માર્કેટ યાર્ડની અંદર 1,500 બોરીની આવક છે, ઊંઝામાં 3,500 બોરી, બોટાદમાં 600 બોરી, જસદણની અંદર 1,600 બોરી, હળવદની અંદર 100 બોરી અને બીજા નાના સેન્ટરની અંદર 100 બોરીની જીરુંની આવક નોંધાઈ છે। ગુજરાતની અંદર 20,000 આસપાસ બોરીની આવક દરરોજ નોંધાઈ રહી છે। ખાસ કરીને જીરુંનો બેન્ચમાર્ક વાયદો છે એટલે 23,890ની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે। આગામી દિવસોની અંદર જીરુંના ભાવમાં શું મોટા ફેરફાર જોવા મળે છે કે તે ખાસ જોવાનું રહ્યું છે। જો જીરુંના ભાવ આ વર્ષે પણ 3,000થી લઈને 5,000 વચ્ચે બોલાઈ રહ્યા છે। તો મિત્રો, આજે જીરુંને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।